કરું છું। આજરોજ તારીખ 15/8/2024 એટલે કે સ્વાતંત્રતા દિવસની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને વાલીઓએ પોતાની હાજરી આપી અને બાળકોનું પ્રોત્સાહન વધાર્યું। તો આપ સર્વ પરિવાર ખૂબ ખૂબ આપનું હાર્દિક સ્વાગત છે। હું આપણી શાળા હવે આપણે ધ્વજવંદન તરફ પહેલા આગળ વધીએ। ઘણા સમયથી તમે બાળકો અહીંયા 7:30 વાગ્યાના આવી ગયા છે। હવે મહેમાનો પણ આપણે જેની રાહ હતી એ પધારી ગયા છે। તો આપણે હું એસપીસીના વિદ્યાર્થીને વિનંતી કરું કે તે બાળકો सलामी आम दो। एक साथ राष्ट्रगान शुरू करेंगे। शुरू। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा। वंदे मातरम सुजलां सुफलां मलयज शीतलां जय हमारा विजयी देश तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा, प्रजाशक्ति बरसाने वाला, प्रेम वीरों को बरसाने वाला, मातृभूमि का तन मन सारा, झंडा ऊंचा रहे हमारा, विजयी देश तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। खूब लड़ी मर्दानी थी, झांसी वाली रानी थी, खूब लड़ी मर्दानी थी, झांसी वाली रानी थी। आधी रोटी खाएंगे, देश को बचाएंगे, आधी रोटी खाएंगे, देश को बचाएंगे। गली गली में नारा है, हिंदुस्तान हमारा है, गली गली में नारा है, हिंदुस्तान हमारा है। जिंदाबाद जिंदाबाद, जय जवान जय किसान, जय जवान जय किसान। आजादी अमर हो, आजादी अमर हो। खूब सरस। सासों की सरगम गाए सुस्वागतम, सासों की सरगम गाए सुस्वागतम, शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम, सासों की सरगम गाए सुस्वागतम। आमंत्रित जो आप पधारे, धन्य भाग है आज हमारे। आमंत्रित जो आप पधारे, धन्य भाग है आज हमारे। फूलों से हम राह सजाए, फूलों से हम राह सजाए, शुभ कर आए सुमंगलम सुमंगलम सुमंगलम, सासों की सरगम गाए सुस्वागतम, सासों की सरगम गाए सुस्वागतम, शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम, सासों की सरगम गाए सुस्वागतम।
चिंदे शामी आने के तले आजा सरी वाले नीले आसमाने के तले आजा आजा चिंदे शामी आने के तले आजा सरी वाले नीले आसमाने के तले सच्ची में जाओगे तुम्हारी है नच्ची नच्ची कोई तो मेरा हाथ मिटाई है अखियों की नींद में तुमको से उड़ाती गिर गिर तारे नहीं उंगली जलाई है अरे राजा राजा तुमने शामी आने के तले सारी बातें नीले आसमान के तले शामी हो जाओ तुम्हें दे जाओ રજૂ કરે છે ગરબો આપણું ભાતીગળ અને પ્રખ્યાત નૃત્ય છે ગુજરાતનું પ્રખ્યાત નૃત્ય છે ગરબો તો ગરબો લઈને આવે છે જેના શબ્દો છે રણછોડ काळा काळा कानधीने रूपाळा रणछोडला रे गोविंदा गोविंदा रे गोविंदा ऐसे तुम्हारो सामरिया में द्वारिका छे धाम रणछोड़ रंगीला रंगीला रणछोड़ रंगीला माधव तारी मेडियू माँ बोले रंगीला रंगीला रणछोड़ रंगीला माधव तारी मेडियू माँ बोले रणछोड़ रंगीला रंगीला रणछोड़ रंगीला सामे बैठा शामड़ियों ने गोमती जी भरपूर रणछोड़ रंगीला रंगीला रणछोड़ रंगीला सामे बैठा शामड़ियों ने गोमती जी भरपूर रणछोड़ रंगीला रंगीला रणछोड़ रंगीला મને વાલો યમારો ઠાકર ને ભાવે મિસરી ને સાકર
સૂર્યવંશી શિક્ષકો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો હતો. તેના માટે તમને બધાને હું હાર્દિક સ્વાગત કરું છું. અને 15મી ઓગસ્ટ એટલે કે 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો હતો અને અંગ્રેજોની ગુલામીથી આપણે બધાને આઝાદી મળી હતી. આ દિવસને યાદ રાખવા અને આપણા દેશના તિરંગાને ફેલાવવા માટે વીર ભગતસિંહ, રાજગુરુ ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ જેવા કેટલાય વીરોએ પોતાનો જીવ સમર્પણ કરી દીધો હતો. અને ગાંધીજીએ તો સત્યની લડત લડીને આપણા દેશને આઝાદ કરાવ્યો હતો. ચંદ્રશેખર જેવા વીરોએ તો અંગ્રેજોના સામે મૃત્યુ સુધી લડ્યા હતા. અરે એવા વીરોના મૃત્યુ પછી તો અંગ્રેજો પણ તેની સામે જવાથી પણ ડરતા હતા. આ વીરો તો પોતાનું ઘર પરિવાર બધું જ છોડીને રાષ્ટ્રની સેવામાં લાગી ગયા હતા. અને તેવા વીરો તો માત્ર ભારતમાં જ જન્મી શકે છે સાહેબ. અને આજે આપણે જે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સ્વતંત્ર અને ઉલ્લાસથી ઉજવીએ છીએ ને સાહેબ, તે માત્ર આપણા દેશની સરહદ પર ઊભા રહેલા જવાનોને લીધે, જે પોતાના દેશ અને દેશના લોકો માટે જીવ દેવા પણ તૈયાર રહે છે. અને સાહેબ, કોઈ દિવસ આપણો તિરંગો નીચે ના આવે ને તે માટે તે ત્યાં ઊભા છે. અને તેથી આપણે અહીંયા શાંતિથી જીવી શકીએ છીએ. અને આજે હું તેવા વીરો અને સૈનિકોને ધન્યવાદ દઉં છું. અને અંતે હું મારું આ વક્તવ્ય પૂરું કરતા એટલું જ કહીશ કે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા અસ્તુ. કાંકોરી રેલવેની લૂંટ થઈ. જ્યારે ભારત દેશની સ્વતંત્રતાની લડત શરૂ હતી ત્યારે કાંકોરી રેલવેમાં ચંદ્રશેખરનું નામ આવ્યું. અને એણે કીધું કે ભાઈ હું જીવતો ક્યારેય અંગ્રેજોના હાથમાં નહીં આવું. એ કલકત્તાના એક નાનકડા એવા ગામમાં એ છુપાઈ ગયા, રહી ગયા. એક પૂજારી, રામજી મંદિરના પૂજારી અને બીજા 2 સ્વતંત્રતા સેનાનીઓ હતા. એણે એ મંદિરની અંદર ભોયરામાં નીચે ચંદ્રશેખર આઝાદને કહી દીધું કે ભાઈ તમે અહીંયા રહી જાઓ, એટલે તમને કોઈ શોધી નહીં શકે. ચંદ્રશેખરે કીધું કે ભાઈ નહીં, હું એવો ડરપોક નથી. તો ત્યારે પૂજારીએ એમ કીધું કે ભાઈ ડરપોકની વાત નથી, પણ અત્યારે જે લડાઈ રહી છે એમાં તારા જેવા નવયુવાન અને સંચાલકની જરૂર છે. જો તું જ નહીં રહે તો આ લડત પડી ભાંગશે. તો એનું માન્ય રાખી અને ચંદ્રશેખરને ત્યાં એણે છુપાવી દીધા ભોયરામાં. અને કોકે બાતમી આપી કે ભાઈ મંદિરના પૂજારીના ઘરે છે. એટલે મંદિરના પૂજારી અને બીજા 2 ક્રાંતિવીરોને અંગ્રેજોએ આખા ગામ ઘેરી લીધું. અને એના ગામના રામજી મંદિરે એણે પિલર ઉપર 3 એને બાંધી દીધા અને ખૂબ માર માર્યા. અને કીધું કે ભાઈ તો અમને એનું ઠેકાણું બતાવો, ક્યાં છે. આખું ગામ ખોળી વેર્યું. 30 દિવસ સુધી કન્ટિન્યુ ગામમાં પોલીસ રહી એમને મન. અને આખું ગામ એમને મન ગામમાં ઘરે પોલીસ સતત સંશોધન કરે પણ ક્યાંય મળે નહીં. ઓલાને રોજ ખૂબ મારે, ધમકાવે. છેલ્લે 3માંથી એક પણ બોલ્યા નહીં. એટલા માર્યા ત્રણેયને કે અંતે 3 પૂજારી સહિત મૃત્યુ પામ્યા. આજે પણ એ 3ની સમાધિ ત્યાં છે ગામમાં, રામજી મંદિરમાં. અને ચંદ્રશેખરને બચાવ્યા એણે. અને પછી એણે આગળ ખૂબ લડત ચલાવી. તો એવા યુવાનો હતા આપણા દેશમાં, એવા લડવૈયા હતા કે જેણે આપણા દેશને આઝાદી આપી છે. તો આપણે પણ આજે આજના દિવસે કમસે કમ એવા આપણે નીડર બનીએ, એવા એકદમ મજબૂત બનીએ. ક્યારેય આપણે ડરવાની વાત કે બીક રાખવાની વાત ન આવવી જોઈએ. ક્યારે પણ જ્યારે જરૂર પડે ત્યારે આપણે એવા ચંદ્રશેખર આઝાદ જેવા આપણે લડવૈયા બનીએ એવી આપણે પ્રેરણા એની પાસેથી લેવી જોઈએ. તો આ એક સરસ મજાની વાત મારે કરવી હતી. આ તકે આપણને ગ્રામજનો તરફથી અને આપણા આચાર્ય ભૂતપૂર્વ બંને તરફથી આપણને ખૂબ સરસ પ્રોત્સાહન મળ્યું છે. તો હું એનું નામ લઉં કે 501 હરેશભાઈ મગનભાઈ દોંગા તરફથી આપણને મળે છે. તો પણ એને ખૂબ તાલીઓથી વધાવીએ. ખૂબ ધન્યવાદ. 501 ડૉક્ટર સુરભીબેન દિનેશભાઈ ચાવડા તરફથી આપણને કાર્યક્રમને મળે છે. 501 આપણા આચાર્ય ભરત સાહેબ તરફથી પણ આપણને મળે છે શુભેચ્છા. 501 રૂપિયા જયસુખભાઈ કાકરેજા તરફથી આપણને પ્રાપ્ત થયા છે. તો મહાનુભાવો દાતાઓ શ્રીનો ખૂબ ધન્યવાદ. ભગવાન તમને ખૂબ આપે. હવે આપણે આગળ આજનો સાંસ્કૃતિક કાર્યક્રમમાં છેલ્લો કાર્યક્રમ આપણે જોઈ લઈએ. ધોરણ 4 અને 5ની બાળાઓ દેશભક્તિ ગીત લઈને આવે છે, જેના શબ્દો છે દેશ રંગીલા. તો આપણે એને માણીએ.
सिंदूरी गाना वाला सूरज जो करे ठिठोली, शर्मीले खेतों को ढक दे चूनर पीली पीली, घूंघट में रंग घूंघट में रंग चम चम चमकीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला। अबीर गुलाल से चेहरे हैं यहाँ, मुस्कानों की टोली, रंग हंसी में रंग खुशी में, रिश्ते जैसे होली, यादों में रंग 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 रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला। એ આપણું આગવું લક્ષણ છે. તો એવા આપણા દેશ રંગીલા છોકરીઓએ આપણે રજૂ કર્યો. ધોરણ 4 અને 5ની વિદ્યાર્થીઓએ ખૂબ સરસ પોતાની જાતે તૈયાર કર્યું. બાળકો અહીંયા કાર્યક્રમ મેં કીધું એમ જાતે તૈયાર કરે છે, કપડાં પણ પોતાની રીતે પસંદ કરે, શોધી આવે, બધું પ્રયત્ન કરે એવા અહીંયા આપણે વિદ્યાર્થીઓ આપણને મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ સરસ કાર્યક્રમ રજૂ થયો. આ કાર્યક્રમને પ્રોત્સાહિત આપણા ધોરણ 4ના એક વિદ્યાર્થી છે પલ, તો એના પિતા મિલનભાઈ સાગરિયા તરફથી આ કાર્યક્રમને 501 રૂપિયા દક્ષિણા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એનું તાળીઓના ગળગડાટથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણા આજના સાંસ્કૃતિક કાર્યક્રમ 78માં જે આપણા સ્વતંત્ર પર્વની જે આપણે ઉજવણી કરીએ એ કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ થાય છે. તો આ તકે ગામમાંથી પધારેલા ગ્રામજનો, વડીલો, માતાઓ, બહેનો, આપણા ભૂતપૂર્વ બંને આચાર્ય, તમામ મહેમાનોનો હું ખૂબ ખૂબ હૃદયથી શાળા પરિવાર વતી આભાર માનું છું. આ તકે એસપીસીના વિદ્યાર્થીઓ પણ ખડે પગે રહી અને જે શિસ્તતા જાળવી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. 7:30 વાગ્યાના જે વિદ્યાર્થીઓ આવી અને મેદાનમાં ભીનું હતું તો કેટલા સમય સુધી ઊભા રહ્યા, તો એ વિદ્યાર્થીઓને પણ અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે. તો એ વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર. જે કાર્યક્રમ તૈયાર કર્યો એ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. જે વિદ્યાર્થીઓએ કાર્યક્રમ રજૂ કર્યો, આટલા દિવસ તૈયારી કરી અને કાર્યક્રમ રજૂ કર્યો એ બદલ એ વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને છેલ્લે જે આપણને સાથ સહકાર આપ્યો એ તમામ નામી અનામી તમામ મિત્રો, સ્નેહીજનોનો આપણે ખૂબ ખૂબ આભાર માન્યો છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તારીખ 15/8/2024 સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ, જેમાં અમારી પ્રતિભાઓના દર્શ કરાવ્યા છે. અમારી શાળાના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 78મો સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અમે સ્ટુડન્ટ પોલીસ કેડેટના ડ્રેસ પહેરી, એસપીસીના ડ્રેસ પહેરી અમે બધા બાળકોને શાંત રખાવ્યા અને તેનું અમે સંચાલન કર્યું હતું. ચેનલને પ્રોત્સાહન મળે અને નવા વિડીયોની જાણ થાય તે માટે અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, બેલ બટન દબાવો.